વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે યોજાયો। મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ચૂકવાયો હતો, જેમાં મહેસાણા જિલ્લાના 2,55,989 ખેડૂતોને ₹51.19 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સંબોધનનું જીવંત પ્રસારણ આરોગ્ય મંત્રી સહિત ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય ચેક હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડા, જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન, ગણપત યુનિવર્સિટીના ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ, SK રાયકા, ખેતી નિયામક SS પટેલ સહિત ખેતીવાડી બાગાયત અને આત્મા વિભાગના અધિકારી કર્મચારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। 2019થી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર દેશના કિસાનો માટે ખેડ ખાતર અને બિયારણ એટલે કે જ્યારે વાવણીની સિઝન આવે એ વખતે ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે અને એના હાથમાં ખેડ માટેના પૈસા હોય, ખાતર માટેના, બિયારણ માટેના રૂપિયા હોય ને ક્યાંયથી એને નાની મોટી વ્યાજે પૈસા ના લેવા પડે એ પ્રકારની એક વ્યવસ્થા સતત આજે 20મો હપ્તો આજે લોકોને મળી રહ્યો છે ને લગભગ 19 હપ્તામાં 4.25 લાખ કરોડ રૂપિયા આપ્યા છે અને આ હપ્તામાં પણ 20,500 કરોડ જેવી રકમ આ હપ્તામાં પણ મળી રહી છે। આમ સતત એક ધારા ખેડૂતોને સીધા એના ખાતામાં રૂપિયા મળે, જેથી કરી એને કોઈ પણ ખેતીના લગતા વિષયમાં ક્યાંય હાથ લાંબુ ના કરવો પડે અને સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને, એના માટેનો જે પ્રયત્ન ચાલુ છે એનો 20મો હપ્તો આજે રિલીઝ થયો છે। 1,118 કરોડ રૂપિયા એ આજે રાજ્યને પણ મળી રહ્યા છે। લગભગ 52 લાખ જેટલા ખેડૂતો આજે રાજ્યના પણ લાભાન્વિત થયા છે। સમગ્ર દેશ, સમગ્ર કૃષિ આલમ આજે ખુશ છે, આનંદિત છે કે એમની મદદ કરવાવાળું, એમનું સન્માન કરવાવાળું નેતૃત્વ આજે એમને સન્માનિત કરી રહ્યું છે। ખૂબ મહત્વનો વિષય છે। મોદી સાહેબે એક વાત કરી, આદરણીય ગાંધીજીને પણ આ શ્રદ્ધાંજલિ હશે। દેશે જાતે મજબૂત થવું પડશે અને જાતે મજબૂત થવા માટે દેશે પોતે બનાવેલી ચીજ વસ્તુઓનો જે વપરાશ કરવો, બહારની ચીજ વસ્તુઓ ઉપર આધાર ન રાખતા વેચાણ અને ખરીદ આ બંને સ્વદેશી વસ્તુનું થાય એના ઉપર જે ફોકસ અને ભાર મૂક્યું છે। દુનિયાની આર્થિક પરિસ્થિતિની વચ્ચે ભારત પોતે પોતાની રીતે આગળ વધે, મજબૂત થાય અને ત્રીજી ઇકોનોમી બનવાનું જે લક્ષ્ય રાખ્યું છે એ ઝડપથી આપણે પૂરું પણ કરવું।